હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું કે કોઈ પણ સંકર સંખ્યા હોય એને તમે XY સમતલમાં રજૂ કરી શકો અને કોઈ પણ XY સમતલનું બિંદુ હોય એને તમે સંકર સંખ્યા તરીકે રજૂ કરી શકો. જેમ કે આપણે વાત કરીએ કે આ છે XY સમતલ, બરોબર છે. XY સમતલ એટલે X અક્ષ અને Y અક્ષ ધરાવતું જે સમતલ છે એને XY સમતલ કહેવાય, બરોબર છે. આપણે જાણીએ છીએ કે આ X અક્ષ અને આ Y અક્ષ, બરોબર. અહીંયા ધન સંખ્યા આવશે, અહીંયા ધન, અહીંયા ઋણ અને અહીંયા ઋણ. હવે સપોઝ અહીંયા હું કોઈ બિંદુ લઉં છું તો આના યામ શું થશે? આનો X યામ ધન હશે, ધારો કે હું લઈ લઉં 3, અને Y યામ ઋણ હશે, અહીં નીચે ઋણ આવે એટલે -5. તો આ એક બિંદુ થઈ ગયું. ઓકે, તો આ બિંદુને સંગત મારે સંકર સંખ્યા લખી હોય તો એ કઈ હશે? તો આપણે વાત કરી હતી કે કોઈ બિંદુ હોય XY, તો એને સંગત સંકર સંખ્યા કઈ થશે? X પ્લસ IY. એનો મતલબ આ વાસ્તવિક ભાગ, આ કાલ્પનિક ભાગ, X પ્લસ IY. સિમિલરલી તો આ બિંદુ માટે વાત કરીએ તો શું થશે? 3 પ્લસ IY, બરાબર છે, પ્લસ IY, પણ Y કેવો છે? -5, એટલે 3 માઇનસ I5, અથવા તો આને 3 માઇનસ 5I પણ લખાય. એટલે આ બિંદુને સંગત સંકર સંખ્યા કઈ થઈ? 3 માઇનસ 5 ને સંગત સંકર સંખ્યા 3 માઇનસ 5I. અને આ જે સમતલ છે, જે XY સમતલ છે, એમાં જો તમે સંકર સંખ્યાની વાત કરો, જેમ કે આપણે અત્યારે કરી, તો આ સમતલને કહેવાય સંકર સમતલ, બરાબર છે, અથવા તો આર્ગન સમતલ. એની વાત પણ આપણે કરી હતી આના આગળના લેક્ચરમાં. ઓકે, હવે કોઈ સંકર સંખ્યા છે, જેમ કે પહેલા ચરણમાં કેવી હશે? ધન. તો હું કહી દઉં કે 3 + 2I. તો આ કયા યામ થશે? X યામ 3, Y યામ 2, બરોબર છે. ધારો કે એ બિંદુ અહીંયા છે, તો આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર તો એ કેટલું થાય? તો કે આ જે સંકર સંખ્યા છે એના માનાંક જેટલું, એનો મતલબ માનાંકની અંદર Z, અને એને આપણે નામ આપ્યું હતું R. એટલે શું કે કોઈ બિંદુ હોય, કોઈ સંકર સંખ્યા છે, એને સંગત કોઈ બિંદુ છે કે જેનું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય, તો એ જે સંકર સંખ્યા છે એના માનાંક જેટલું, અને એને આપણે નામ આપી દઈએ R. અને એ સંકર સંખ્યા છે એ ધન X અક્ષ સાથે ધારી લ્યો કે થીટા માપનો ખૂણો બનાવે છે. ખબર પડી? ધન X અક્ષ સાથે શું કરે છે? થીટા માપનો ખૂણો બનાવે છે. તો બે વસ્તુ હતી. આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ આના આગળના લેક્ચરમાં ભણ્યા હતા. તો જો આ સિમ્પલ સ્વરૂપ થયું એનું X પ્લસ IY, બરોબર છે. સામાન્ય રીતે જે સંકર સંખ્યા હોય આ સ્વરૂપમાં હોય, પણ જો એના ધ્રુવીય સ્વરૂપની વાત કરું, બરાબર છે, ધ્રુવીય સ્વરૂપ કેવું હોય તો કે X = R કૌંસની અંદર cos થીટા પ્લસ I sin થીટા, બરોબર છે. આ એનું થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ. જ્યાં થીટા એટલે શું? તો કે થીટા એટલે જે તે સંકર સંખ્યાએ એ ધન X અક્ષ સાથે બનાવેલો ખૂણો, એ થીટા. અને R એટલે શું? તો R તો આપણે જાણીએ છીએ કે એ જે સંકર સંખ્યા છે એનો માનાંક. એનો મતલબ કે તમને R અને થીટાની કિંમત મળે તો તમે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવી શકો. અને એ જ રીતે અહીંયા આપણને ખબર છે કે X બરાબર શું હતું? R cos થીટા, અને Y બરાબર R sin થીટા. આ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે સ્વાધ્યાયમાં આની ઉપરથી આપણે દાખલા ગણીશું, સ્વાધ્યાય 5.2માં, બરાબર છે. અને આ જે ખૂણો છે એને કહેવાય આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ આ ખૂણો કોની માટે છે? તો કે આ જે સંકર સંખ્યા છે એને X અક્ષ સાથે બનાવેલો ખૂણો. એનો મતલબ કે આ ખૂણાને ઇંગ્લિશમાં કહેવાય આર્ગ્યુમેન્ટ ઓફ Z. એનો મતલબ કે સંકર સંખ્યા Z એ બનાવેલો ખૂણો, બરાબર છે. શું કહેવાય? આર્ગ્યુમેન્ટ ઓફ Z. એટલે કે સંકર સંખ્યા Z એ X અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો આર્ગ્યુમેન્ટ ઓફ Z બરાબર 30 કહું, એનો મતલબ કે સંકર સંખ્યા Z X અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો 30 અંશનો, બરાબર છે. સંકર સંખ્યા Z X અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 અંશનો. એટલે થીટા બરાબર 30 અંશ. ઓકે, ફાઇન. તો અહીંયા પણ જો આપણે વાત કરી હતી કે આને કોણાંક કહેવાય, બરોબર છે. જેમ આ ઝેડનો આને શું કહેતા હતા? ઝેડનો માનાંક. R બરાબર શું લખતા હતા?
માનાંકની અંદર ઝેડ, તો આને કહેવાય ઝેડનો માનાંક. એ જ રીતે અહીંયા જે થીટા ખૂણો છે એને કહેવાય ઝેડનો કોણાંક. શું કહેવાય? કોણાંક એટલે કોણ, ખૂણો. બરાબર છે. આ જે સંકર સંખ્યા ઝેડ છે એ જે ખૂણો બનાવે એને કહેવાય થીટા, અને એને શું કહેવાય? ઝેડનો કોણાંક. તો ખાસ આપણે આર અને થીટાની વાત અહીંયા વધારે પડતી આની ઉપર જ ફોકસ કરવાનું છે કે આર શું છે. આર એટલે જે તે સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર, અને થીટા એટલે કોણાંક. બરોબર છે. જે તે સંકર સંખ્યાનો ધન એક સાથે બનાવેલો ખૂણો. ઓકે, તો હવે અહીંયા જો થોડાક ફાઇન, અહીંયા ગુણધર્મ છે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઉપરથી. એનો મતલબ કે ધારો કે કોઈ બે સંકર સંખ્યા હોય Z1 અને Z2, તો એ બંનેનો ગુણાકાર કરું. બરોબર છે. Z1 અને Z2 નો ગુણાકાર કરું અને જે સંકર સંખ્યા મળે એનો હું આર્ગ્યુમેન્ટ, એનો મતલબ કે ખૂણો શોધું, અથવા તો બંને સંકર સંખ્યાનો અલગ અલગ ખૂણો શોધીને પછી સરવાળો કરું. જવાબ કેવો આવશે? સેમ. એ જ વાત અહીંયા કે બે સંકર સંખ્યાનો ભાગાકાર કરું અને જે સંકર સંખ્યા મળે એનો ખૂણો શોધું, અથવા તો Z1 અને Z2 નો અલગ અલગ ખૂણો શોધીને બાદબાકી કરું. જવાબ કેવો મળશે? સેમ. બરાબર છે. સિમિલરલી જો બે સંકર સંખ્યા સમાન હોય, અથવા તો આની કોઈ જરૂર નથી. બરોબર છે. પ્રોપર્ટી નંબર 3 ને પણ પ્રોપર્ટી નંબર 4 કરો કે કોઈ સંકર સંખ્યા હોય એની n ઘાત હોય. બરોબર છે. તો સંકર સંખ્યાની n ઘાત મેળવો અને પછી એનો ખૂણો શોધો, અથવા તો એ સંકર સંખ્યાનો ખૂણો શોધીને પછી એને n વડે ગુણો. જવાબ કેવો આવશે? સેમ. એટલે પહેલું, બીજું અને ચોથું, આ 4 પ્રોપર્ટી આપણે કરવાની છે. બરાબર છે. પછી 5માની કોઈ જરૂર નથી. આર્ગ્યુમેન્ટ ઓફ Z1 upon Z2, so Z2 upon Z1 minus theta. ઓકે, એની કોઈ જરૂર નથી. 6ઠી પ્રોપર્ટી આપણે કરીએ કે આર્ગ્યુમેન્ટ ઓફ Z બાર. એનો મતલબ શું? આર્ગ્યુમેન્ટ ઓફ Z બાર એટલે, તો આર્ગ્યુમેન્ટ ઓફ Z બાર એટલે કે કોઈ સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યાનો મારે ખૂણો મેળવવો હોય તો એનું શું થશે? તો Z બાર એટલે શું? એનું જો સૂત્ર આવડું આ છે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z બાર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z. ખબર પડી? બરાબર છે. એટલે આ 6ઠી પ્રોપર્ટી પણ યાદ કરવાની રાખવાની છે. કેના માટે? કે કોઈ અનુબદ્ધ સંકર સંખ્યાનો કોણાંક શોધવા માટે. બરાબર છે. એટલે 6ઠી પ્રોપર્ટી કરવાની છે. પછી છે ઓકે, આર્ગ્યુમેન્ટ ઓફ Z ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ શું? આર્ગ્યુમેન્ટ ઓફ Z ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો કે સંકર સંખ્યાનો ખૂણો 0 છે. હવે સંકર સંખ્યાનો ખૂણો 0 ક્યારે થાય? માનો કે આ જે સંકર સંખ્યા છે અહીંયા આપણે લીધી હતી 3 + 2i, એનો ખૂણો કેટલો છે? 30. તો આ 0 ક્યારે થાય? તો આને હું ઘટાડતો સંકર સંખ્યાને કાંઈ લઈ જાઉં? x અક્ષ ઉપર. જો સંકર સંખ્યા x અક્ષ ઉપર આવે તો જ ખૂણો 0 થશે. તો એનો મતલબ કે જો સંકર સંખ્યા x અક્ષ ઉપર આવે તો એનો x યામ કંઈક હશે પણ y યામ શું હશે? 0, કારણ કે x અક્ષ ઉપર છે એટલે. તો એનો મતલબ કે એ સંકર સંખ્યા કેવી છે? વાસ્તવિક. બરાબર છે. આ x અક્ષ ઉપર હોય તો એ બધે કેવું હોય? વાસ્તવિક. અને y ઉપર હોય તો કાલ્પનિક. તો ખૂણો જો 0 હોય તો z કેવો હોય? વાસ્તવિક. બરાબર. એટલે 7મો પોઈન્ટ તમારે કરવાનો છે. બરાબર. પછી આગળ આ કોઈ પોઈન્ટ્સ નથી કરવાના, તમારે ફક્ત કરવાનો છે પોઈન્ટ્સ નંબર 1, 2, 4, 6 અને 7. બરાબર છે. આ બધા કોઈ કરવાની જરૂર નથી. આ તમે દાખલાની મદદથી પણ શોધી શકો છો. બરાબર છે. ફાઇન. તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ Z1. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા Z1 અને Z2 નો ગુણાકાર હતો, જ્યારે અહીંયા જો બંનેનો સરવાળો થાય છે એટલે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ Z1 ઇન્ટુ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 નહીં લખવાનું. બરાબર છે. ગુણાકાર છે તો સરવાળો લખવાનું. સેમ અહીંયા પણ એ જ વાત. જો અહીંયા બે સંકર સંખ્યાનો ભાગાકાર છે તો જ્યારે અલગ અલગ કરો ત્યારે બાદબાકી આવી જાય છે. ગુણાકાર હોય ત્યારે સરવાળો, ભાગાકાર હોય ત્યારે બાદબાકી. આ કોના જેવું છે? તમે લોગ વિશે જાણતા હશો. બરોબર છે. લોગેરિધમ, log 1, log 2. ઓકે, એ તમારે આગળ આવશે ફિઝિક્સમાં એમાં. એટલે લોગ એક ખૂબ અગત્યનું ફંક્શન્સ છે. બરોબર છે. એની વાત તમારા ધોરણ 12 સાયન્સમાં વિગતવાર આવે છે. પણ આ સામાન્ય આ ગુણધર્મો કોની જેવો છે? તો કે અહીંયા જો ગુણાકાર હતું તો સરવાળા માટે વાત આવી, અહીંયા ભાગાકાર હતું તો બાદબાકી માટે વાત આવી, અહીંયા જો ઝેડની n ઘાત હતી તો n ઘાત આગળ આવી ગઈ. આ બધા સામાન્ય ગુણધર્મ લોગેરિધમ બરોબર, લોગ જે ફંક્શન્સ છે એની જેવા જ છે. બરાબર. એટલે ગુણાકાર હોય, બે સંખ્યાનો ગુણાકાર હોય, પછી આર્ગ્યુમેન્ટ શોધવાની હોય તો સરવાળો કરવાનો. ગુણાકાર હોય ત્યારે સરવાળો, ભાગાકાર હોય ત્યારે
બાદબાકી. એટલે જે મેં અહીંયા ટિક્સ કર્યા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર છે? ઓકે. એટલે તમારે અત્યારે આપણે શું જોયું કે આ જે છે કોણાંક, બરાબર છે, કોણાંકના ગુણધર્મો, આપણે એની વાત કરી, કોણાંકના ગુણધર્મોની વાત. હવે એક ખાસ ટેબલ તમારે ગોખવાનું નથી પણ સમજવાનું છે કે હું અહીંયા તમને સમજાવું એ પ્રમાણે જો સમજી લેશો તો એકદમ ઇઝી પડશે. કે ધારો કે આ રીતે કોઈ XY સમતલ છે, બરોબર છે, અને આપણે કીધું કે XY સમતલમાં 4 ચરણ હોય. આ પ્રથમ ચરણ, બરોબર છે, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ જે છે ચોથું ચરણ. હવે પહેલા ચરણમાં X અને Y બંને કેવા હોય? ધન, કારણ કે અહીંયા આ X ધન હોય, Y ધન હોય. બીજા ચરણમાં X કેવું હોય? ઋણ, પરંતુ Y ધન. X ઋણ, Y ધન. ત્રીજા ચરણમાં બંને ઋણ હોય, X અને Y બંને, કારણ કે આ પણ ઋણ અને આ પણ ઋણ. અને ચોથા ચરણમાં Y ઋણ પણ X કેવો? ધન, એટલે X ધન અને Y ઋણ. બરોબર છે? પહેલો યામ હોય એ શું હોય? X યામ, અને બીજો યામ હોય એ શું હોય? Y યામ. બરાબર છે? ફાઇન. તો હવે જો આપણે શું કરવાનું છે કે અહીંયા તમને એમ પૂછશે ટૂંકમાં, હવે જો આ મિત્રો કે આની જરૂર શા માટે પડી, તો તમને કોઈ સંકર સંખ્યા આપશે એમ કે 3 + 4i. આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવો તો આનું સામાન્ય સ્વરૂપ શું હતું? ધ્રુવીય સ્વરૂપનું r = cos કૌંસની અંદર cos θ + i sin θ. આ શું હતું? એનું ધ્રુવીય સ્વરૂપ. એનો મતલબ કે કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવવું હોય તો તમારે r અને થીટાની જરૂર પડે. હવે ખાસ ધ્યાન રાખજો કે થીટા ક્યાંથી ક્યાં હોવો જોઈએ? તો થીટાની કિંમત -π થી π ની વચ્ચે જ હોવી જોઈએ. ક્યાંથી ક્યાં? -π થી π, આ રીતે. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખવાનું. -π ક્યાં આવે? જો અહીંયા 0 આવે, અહીંયા આવશે π/2, અહીંયા આવશે π. અને હું વિરુદ્ધ વાત કરું, અહીંયા 0, તો આ બાજુ ચાલો તો ધનની રીતે આવશે, આ બાજુ ચાલો તો ઋણની રીતે આવશે. એટલે 0 પછી અહીંયા π/2 ધન આવ્યું તો આ બાજુ ચાલુ તો અહીંયા π/2 ઋણ આવશે. બરાબર? પછી આમ ફેરીને π/2 પછી અહીંયા π ધન આવ્યું તો આમ ફેરીને આવું તો અહીંયા π કેવું આવશે? ઋણ. એનો મતલબ કે -π અને π બંને x અક્ષ ઉપર જ આવશે. બરાબર છે? એટલે ખૂણો તમારે ક્યાંથી ક્યાં લેવાનો છે? અહીંથી આટલો π થશે અને અહીંથી આટલો -π થશે. એટલે તમારે ખૂણો -π થી ક્યાં સુધી જશે? π સુધી. એટલે -π એટલે અહીંથી ચાલુ થાય, -π થી -π/2 થી 0 થી π/2 થી π, આ રીતે. એટલે ખૂણો આની અંદર જ આવવો પડે. બરાબર છે? હવે જો વાત કરીએ કે આપણને જે સંકર સંખ્યા આપી છે એનું ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું કે તો પહેલાં તો એ જુઓ કે એ સંકર સંખ્યા કયા ચરણમાં છે. બરોબર છે? સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવાનું છે કે એ જે સંકર સંખ્યા છે એ કયા ચરણમાં છે. માનો કે તમારી સંકર સંખ્યા પહેલા જ ચરણમાં હોય તો કોઈ પ્રશ્ન જ નથી. જે આલ્ફા હોય એ જ થીટા. બરાબર છે? જો આમાં આપણે ખૂણો મેળવીએ ને, એ ખૂણાનું સૂત્ર કંઈક પહેલાં આવું છે, આલ્ફા મેળવવો પડશે પહેલાં. આલ્ફા મળે એની ઉપરથી થીટા મળશે. બરોબર? ડાયરેક્ટલી થીટા નહીં મળે. એટલે આલ્ફાનું સૂત્ર છે એ જો અહીંયા છે, આલ્ફા આપણને મેળવવાનું કે tan આલ્ફાનું જો અહીંયા સૂત્ર આપ્યું છે આ કે tan આલ્ફા = ઇમેજનરી પાર્ટ ઓફ z અપોન રિયલ પાર્ટ ઓફ z. ઇમેજનરી એનો મતલબ કે કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ અને એનો માનાંક. એની ઉપરથી તમારે આલ્ફાનું સૂત્ર મેળવવાનું. અને આલ્ફાની કિંમત મળે પછી તમને શું મળશે? થીટાની કિંમત. બરોબર છે? તો કોઈ પણ સંકર સંખ્યા આપણે એમ કરીએ કે પહેલાં તો જે તમે સંકર સંખ્યા જે છે એ નક્કી કરો કયા ચરણમાં છે. પહેલા ચરણમાં છે. જો પહેલા ચરણમાં હોય તો આની ઉપરથી તમે કિંમત મેળવો tan આલ્ફાની. tan આલ્ફા = ઇમેજનરી પાર્ટ ઓફ z અપોન રિયલ પાર્ટ ઓફ z. ઇમેજનરી એટલે શું? કાલ્પનિક ભાગ. એનો મતલબ અહીંયા શું છે? 4. અને રિયલ પાર્ટ ઓફ z એનો મતલબ વાસ્તવિક ભાગ. એટલે અહીંયા શું છે? 3. બરોબર છે? એટલે 4/3. એની ઉપરથી તમે આલ્ફાની કિંમત મેળવો. બરોબર છે? હવે એ જુઓ કે કયા ચરણમાં છે. તો જો તમારી સંકર સંખ્યા પ્રથમ ચરણમાં હોય તો જે આલ્ફા છે એ શું થઈ જશે?
થીટા. આપણે જોઈએ છે છેલ્લે તો થીટા, આપણે આલ્ફા સાથે કોઈ નિસ્બત નથી. આલ્ફાનું આપણે કામ નથી, આપણે કામ કોનું છે? થીટાનું. પણ થીટા મેળવવા માટે તમારે પહેલાં તો આલ્ફા મેળવવો પડશે. બરાબર છે? ઓકે. હવે જો તમારી સંકર સંખ્યા પ્રથમ ચરણમાં હોય તો આલ્ફા બરાબર થીટા, કોઈ જ પ્રશ્ન નથી. બીજું લઈએ કે જો તમારી સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો કઈ રીતે મેળવવાનો થીટા? તો સૌથી પહેલાં તો તમે જે આલ્ફા મેળવ્યો છે આની ઉપરથી, જો તમારે ગમે એ ચરણમાં હોય આલ્ફા તો મેળવવો જ પડશે. આ સૂત્ર મૂકીને tan આલ્ફાની કિંમત તો તમારે મેળવવી જ પડશે. પછી tan આલ્ફાની કિંમત મેળવો, પછી જ્યારે તમે થીટાની કિંમત નક્કી કરો ત્યારે જોવાનું કે કયા ચરણમાં છે. બીજા ચરણમાં તો જે આલ્ફા મળ્યો એને શું કરવાનું? પાઈમાંથી બાદ કરી દેવાનો, પાઈ માઇનસ આલ્ફા. આ કોના માટે? જો તમારી સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો થીટાનું સૂત્ર શું? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ આલ્ફા. ત્રીજાની વાત કરીએ, ધારો કે તમારી સંકર સંખ્યા ત્રીજા ચરણમાં છે તો શું કરવાનું? બીજા ચરણમાં હોય તો શું કીધું આપણે? પાઈ માઇનસ આલ્ફા. ત્રીજા ચરણમાં હોય તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા. એનો મતલબ ત્રીજા ચરણમાં હોય તો થીટા કઈ રીતે મળશે? તો ત્રીજા ચરણમાં માઇનસ પાઈ, જો આપણને ખબર છે કે પાઈ અને માઇનસ પાઈ બંને ક્યાં આવે છે? એક જ અક્ષ ઉપર. તો બીજા ચરણમાં જ્યારે હોય તમારી સંકર સંખ્યા ત્યારે શું કરવાનું? પાઈ માંથી બાદ કરવાનું. અને જ્યારે ત્રીજા ચરણમાં હોય ત્યારે માઇનસ પાઈની અંદર ઉમેરવાનું, એટલે માઇનસ પાઈ પ્લસ આલ્ફા. આ ત્રીજા ચરણ માટે. અને ચોથા ચરણની વાત કરીએ, માનો કે કોઈ સંકર સંખ્યા ચોથા ચરણમાં હોય તો એમાં મારે થીટા મેળવવું હોય તો ત્યાં થીટા શું થશે? તો ત્યાં ચોથા ચરણમાં તમે આલ્ફા મેળવો એને ડાયરેક્ટ ખાલી માઇનસ વડે ગુણી દો. બરોબર છે? પહેલા ચરણમાં હોય તો જે આલ્ફા છે એ જ થીટા. બીજા ચરણમાં મળે છે તો પાઈમાંથી આલ્ફા બાદ કરો. ત્રીજા ચરણમાં મળે તો માઇનસ પાઈ. બરોબર છે? કારણ કે બીજા ચરણમાં પાઈ લેવાનું, ત્રીજા ચરણમાં માઇનસ પાઈ લેવાનું. એટલે બીજા ચરણમાં પાઈ માંથી બાદ કરો, પાઈ માઇનસ કરો. ત્રીજા ચરણમાં માઇનસ પાઈની અંદર ઉમેરો, માઇનસ પાઈ પ્લસ આલ્ફા. અને ચોથા ચરણમાં ઝીરોમાંથી બાદ કરવાનો. બરોબર? ચોથા ચરણમાં માનો કે આલ્ફા મળે છે તો મારે ઝીરોમાંથી બાદ કરવાનું. ઝીરો માઇનસ આલ્ફા એટલે હકીકતમાં શું મળે? માઇનસ આલ્ફા. એટલે ચોથા ચરણમાં થીટા કઈ રીતે મળે? તો જે તમે આલ્ફા મેળવ્યો છે એને માઇનસ વડે ગુણી દો. બરોબર છે? એટલે ખાસ આ જે ચારે ચાર મેં સ્ક્વેર કર્યા છે, બરોબર છે, ખાનામાં, એ તમારે નક્કી કરવાનું કે તમારી સંકર સંખ્યા કયા સમતલમાં છે અને એની ઉપરથી થીટાની કિંમત મેળવવાની. પહેલા ચરણમાં હોય તો કોઈ જ પ્રશ્ન નથી, જે આલ્ફા એ જ થીટા. બીજા ચરણમાં હોય તો પાઈ માંથી બાદ કરો, પાઈ માઇનસ આલ્ફા. ત્રીજા ચરણમાં હોય તો માઇનસ પાઈની અંદર ઉમેરો એટલે માઇનસ પાઈ પ્લસ. અને ચોથા ચરણમાં હોય તો જે મળ્યું છે એને માઇનસ વડે ગુણી દો. બરાબર છે? તો આ જે કોષ્ટક જે છે, જો પહેલા ચરણમાં હોય તો થીટા બરાબર આલ્ફા, બીજા ચરણમાં હોય તો પાઈમાંથી બાદ કરો, ત્રીજા ચરણમાં હોય તો શું કરવાનું? આપણે ત્રીજા ચરણમાં એવું કીધું કે માઇનસ પાઈ પ્લસ આલ્ફા, અથવા તો આના એવી રીતે પણ લખાય, આલ્ફા માઇનસ પાઈ. બરોબર? આલ્ફા પહેલા લખ્યું, માઇનસ પાઈ પછી લખ્યું, એટલે આલ્ફા માઇનસ પાઈ. એટલે બંને થયું તો સેમ જ. બરોબર છે? અહીંયા જો એ લખ્યું છે. અને ચોથા ચરણમાં આપણે કીધું કે આલ્ફા મળે અને માઇનસ વડે ગુણી દો, એટલે આ થઈ ગયું માઇનસ. બરોબર છે? એટલે આ કયા ચરણમાં છે એ નક્કી કરીને તમારે થીટાની કિંમત મેળવી લેવાની. બરાબર? એ મળી જાય પછી સિમ્પલ જે સૂત્ર છે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટામાં થીટા મળી ગયો. આર તો તમને ઇઝીલી મળી જાય. આર એટલે શું? આર એટલે માનાકની અંદર ઝેડ. શું? √3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 એટલે વર્ગમૂળ 25. એટલે આર મળી ગયું, થીટા મળી ગયું, અંદર કિંમત મૂકો એટલે શું મળી જશે? સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. બરાબર છે? પણ આલ્ફા કઈ રીતે મળે? જો એ વાત અહીંયા કરી છે. tan આલ્ફા કઈ રીતે? તો tan આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડનો કાલ્પનિક ભાગ છેદમાં ઝેડનો વાસ્તવિક ભાગ. બરાબર છે? ઓકે. તો હવે આટલું તમે જાણી લેશો કે કોઈ સંકર સંખ્યાનો માનાંક એટલે શું, સંકર સંખ્યાનો કોણાંક એટલે શું, કોઈ તમને સંકર સંખ્યા આપી હોય કયા સમતલમાં આવે, આલ્ફાની કિંમત કઈ રીતે મળે, ત્યારબાદ થીટાની વેલ્યુ કઈ રીતે મળે, ત્યારબાદ કોઈ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે શું, અને આર અને થીટાની કિંમત મેળવીને એ ધ્રુવીય સ્વરૂપમાં મૂકો તો એ શું થઈ જશે? કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. બરોબર છે? તો આટલા પોઈન્ટ્સ આપણે જોયા છે. તો એની ઉપરથી તમારે સ્વાધ્યાય 5.2 અને એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે.
ઓકે મિત્રો, તો સ્વાધ્યાય 5.2 એમાં હું જો તમને એક એક્ઝામ્પલ કરીને સોલ્વ કરીને દેખાડું છું. એમાં જો સ્વાધ્યાય 5.2માં પ્રશ્ન 1 અને 2માં આપેલ દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક. માનાંક એટલે શું? માનાંકની અંદર ઝેડ, બરોબર. એ તો એકદમ ઇઝી છે. માનાંક તો તમે સરળતાથી મેળવી શકશો. કોણાંક મેળવવામાં ધ્યાન રાખવાનું. કોણાંક એટલે શું? થીટા. તો થીટા કઈ રીતે મળે? તો કે થીટા માટે તમારે આલ્ફા જોવે. અને આલ્ફા કઈ રીતે મળે? તો કે આલ્ફા માટે એ જોવાનું કે આપેલી સંકર સંખ્યા કયા સમતલમાં છે. અને આલ્ફાનું સૂત્ર શું? tan આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ અપોન રિયલ પાર્ટ ઓફ ઝેડ. બરાબર છે. તો આ પહેલા અને બીજા આ બંને એક્ઝામ્પલમાં આપણે એ વાત કરવાની છે. અને ત્રીજા એક્ઝામ્પલમાં શું કરવાનું છે એ જોઈએ. તો કે પ્રશ્ન 3 થી 8માં સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપમાં જો વાત કરીએ એમ, બરોબર છે. કોઈ પણ સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપમાં મેળવવું હોય તો એનો તમારે શું જોવે? આર કાઉન્સની અંદર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. એનો મતલબ આર અને થીટાની કિંમત શોધ. બરાબર છે. એટલે 3 થી 8માં કશું નથી, પણ આ જે પ્રશ્ન 1 અને 2માં જે તમે આર અને થીટા મેળવો છો ને, બરોબર છે. પ્રશ્ન 1 અને 2માં આપણે શું કરવાનું છે? માનાંક એનો મતલબ આર મેળવવાનો છે, અને કોણાંક એનો મતલબ થીટા મેળવવાનો છે. બરોબર છે. ત્યાં આર અને થીટા મેળવીને દાખલો પૂરો. પણ ત્રીજાથી 8માં એક્ઝામ્પલમાં શું કરવાનું છે? એક્ઝામ્પલ 3 થી 8માં તો તમારે આર અને થીટા મળી જાય. પછી એનું સૂત્ર શું છે? જો આ ધ્રુવીય સ્વરૂપ આપણને પૂછ્યું છે, તો ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર શું છે? આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. હવે આર અને થીટા મેળવીને તમે એક્ઝામ્પલ 1 અને 2માં શું કર્યું હતું? આર અને થીટા મેળવીને દાખલો પૂરો થઈ ગયો. પણ અહીંયા આર અને થીટા મળી જાય પછી એના ધ્રુવીય સ્વરૂપમાં મૂકવાનો છે, એનો મતલબ આ સૂત્રની અંદર મૂકવાનું છે. એટલે પહેલો અને બીજો એક્ઝામ્પલ જેટલો છે એટલો જ થશે, પણ આગળ ફક્ત આ સૂત્રમાં કિંમત મૂકીને 1-2 સ્ટેપ ગણવાના હોય. બરોબર. એટલે 1 થી 8 એક્ઝામ્પલ સેમ ટુ સેમ એક જ મેથડના છે કે ધ્રુવીય સ્વરૂપમાં મેળવવાનું છે. 3 અને 8માં ધ્રુવીય મેળવવાના છે, જ્યારે 1 અને 2માં ફક્ત આર અને થીટા મેળવીને દાખલો ત્યાં પૂરો થઈ જશે. અને અહીંયા આર અને થીટા મેળવીને તમારે એ સૂત્રમાં કિંમત મૂકવાની આવશે. બરોબર છે. તો આનો આપણે વિગતવાર અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં આના ઉદાહરણ અને સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ ગણીશું. ત્યાં સુધી આવજો.